શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું તમને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે વિશે વાત કરીશ। તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાઈ ગામમાં થયો હતો। તેમની માતાનું નામ લક્ષ્મીબાઈ ફૂલે તથા પિતાનું નામ ખંડોજી દેવસે પાટીલ હતું। તે માત્ર 9 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના નાની વયે લગ્ન કરવામાં આવ્યા હતા। તેમના લગ્ન પુણેના રહેવાસી જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા। જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તે સાવપણ હતા, પણ પતિની મદદથી તેમણે શિક્ષણ મેળવ્યું। સાવિત્રીબાઈ ફૂલે એ સમયમાં શિક્ષણ મેળવ્યું હતું જ્યારે શિક્ષણ મેળવવાનો અધિકાર માત્ર પુરુષોનો જ અધિકાર હતો। સાવિત્રીબાઈ ફૂલે મહિલા શિક્ષિકા બન્યા એટલું જ નહીં, પણ તેમણે દેશમાં કુલ 18 કન્યા શાળાઓ પણ સ્થાપી હતી। તે જ્યારે શાળાએ ભણાવવા જતા ત્યારે લોકો તેના પર છાણ ફેંકતા, પથ્થર ફેંકતા, છતાં પણ તેમને હિંમત ન હારી। તે એક કવિયત્રી પણ હતા। તેમણે મરાઠી ભાષામાં ઘણી બધી કવિતાઓ લખી હતી। આવા મહાન સાવિત્રીબાઈ ફૂલેનું અવસાન 10 માર્ચ 1857ના રોજ થયું હતું। તે એક સમાજ સુધારક નહીં પણ સ્ત્રીઓના ઉદ્ધારક પણ હતા। आओ नमन करे उस सावित्री को, आओ नमन करे उस सावित्री को जिसने जग में शिक्षण की ज्योत जलाई। किया खुद को शिक्षित पहले फिर बताया सबको कि कितनी जरूरी है स्त्रियों के लिए पढ़ाई, कि कितनी जरूरी है स्त्रियों के लिए पढ़ाई। अस्तु।